मंत्री वालों બધાને રામ રામ. પાણી એટલા તો પી લમ. मांगे से तू भी कर दे. એક વાર બધાને રામ રામ. મારું નામ વિજય રાઠવા, ગામ પાલ્લા અને આદિવાસી યુવા સમિતિનો એક નાનકડો કાર્યકર્તા. આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જે પૂરી દુનિયા ઉજવી રહી છે અને ખાલી નામ માટે નહીં, પૂરી દુનિયાને બચાવવા માટે જો કોઈ તરફ જોવું પડે અને કોઈ બચાવી શકે એવો કોઈ સમાજ હોય તો એ આદિવાસી સમાજ છે, જેના આપ સૌ ભાગ છો. અને આવા સમગ્ર વિશ્વમાં ઉજવાતા એવા તહેવારની આપ સૌને આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ઘોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા એક બિનરાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ સૌ જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી જે જૂનું રોયલ લાડવા નામથી સંગઠન ચાલતું હતું, એ સંગઠન આદિવાસી યુવા સમિતિના નામથી 2022માં બદલાયું અને એ સંગઠન દ્વારા છેલ્લા 6 વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષથી 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઘોગંબામાં બિનરાજકીય રીતે કરવામાં આવે છે. બિનરાજકીય એટલે કે કોઈ પણ પાર્ટી વગરનો કાર્યક્રમ, જ્યાં કોઈ ભાજપ વાળો નહીં, કોઈ કોંગ્રેસ વાળો નહીં, કોઈ આમ આદમી વાળો નહીં, માત્ર ને માત્ર આદિવાસીના પેટે પાકેલા આદિવાસીઓ દ્વારા થતો કાર્યક્રમ એટલે કે આદિવાસી યુવા સમિતિ દ્વારા ચાલતો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસમાં આપ બધા અહીં આવ્યા છો અને આ ઉત્સવને વધારે થકી વધારે માણસો થકી જે શોભા ઉપર સોના ઉપર જે સુહાગા કર્યો છે તે બદલ આપ સૌ વખાણે લાયક છો. આજે કાર્યક્રમ થઈ રહ્યો છે, તમને હકીકત વાત કરું, મારો એક નિયમ છે કે મનમાં પહેરવાનું ને મનમાં રંડાવવાનું મારું કામ નહીં. મારે જે હોય મોઢે કહેવા જોઈએ. મને આજે 1 વર્ષથી આ ઘોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે. ઘણા બધા અનુભવો થયા છે, કેટલાક કડવા અનુભવો થયા છે, કેટલાક મીઠા અનુભવો થયા છે. કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ. મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું, પણ મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે પણ હું આ ઘોગંબા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો, ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબો દેવ ગમે તે રીતે મને કોઈ પણ બાને પાછો આ ઘોગંબામાં લાવે છે. મેં આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ઘોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે. એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું. પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી. આદિવાસી યુવા સમિતિમાં પહેલા 500 જેટલા કાર્યકર્તાઓ હતા, આજે 1000 જેટલા કાર્યકર્તાઓ છે, જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે.
એક વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા, કેટલા નથી થયા, કેટલાક આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ, ફલાણું કરે, ઢીકણું કરે, જેમ કરે એમ, પણ સમિતિ કરે છે. તમાર વાળું ભાઈલા વાળું ભાઈ નહીં રહેતા. આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા વાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું, પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કહે છે એમ. આજે એક વર્ષની અંદર અમે લોકોએ ઘોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે, એ સર્વેની અંદર એક વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે, ટૂંકની અંદર ટૂંકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ તો 6 વર્ષથી થયું, પણ આ સંગઠનને જમીન પર કામ કરી 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા તમને બધાને યાદ હશે, ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા. એ પહેલા 8 તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની પરમિશન અટકાવેલી. એ પણ યાદ હશે કે અટકાયા પછી આદિવાસી યુવા સમિતિએ લડત આપી અને રાતે 10 વાગ્યે મામલતદારને એના કચેરીમાં જ્યાં સેન્ટ્રલ એસી છે ત્યાં એને પરસેવો થતા સહી કરી અને આપણી રેલીની પરમિશન આપી હતી. એ વાત 1 વર્ષ પહેલાની છે. પણ હવે એવું છે કે સમિતિ આવે છે, માથાકૂટ કરો નહીં, ઘણી એનું કામ કાઢીને આપતા રહો, ભેગા થતા જાય તે આપણાથી બીજા કદાચ પૈસા લેવાય નહીં, તો એ ઉભા હોય તો આપણાથી કશું હોય નહીં. કહેવાનો મતલબ 1 વર્ષની અંદર આદિવાસી યુવા સમિતિએ અને સમિતિમાં કામ કરતા છોકરાઓએ ઘોગંબા તાલુકામાં એક છાપ છોડી છે કે આવયા હા વાડા છે ને આડી જાત છે, આવયા નમતું મિલેનિયમ. અને 1 વર્ષની અંદર ઘોગંબા તાલુકાના આદિવાસીઓને સ્વાભિમાનથી જીવતા શીખવાડ્યું છે. એક સમય હતો આપણને રાઠવી, નાયકડું, ડામર્યું કરીને બોલાવતા હતા. કેટલાય અધિકારીઓ હતા, કેટલી કચેરીઓ હતી, અહીંયા આપણે આપણા ન્યાય માટે બી જતા હતા ને સાહેબ, ત્યારે હું લેવાયેલો છે, ચાલ જા, તને કોઈ બોલાયો એમ કરીને આપણને કહેતા હતા. પણ 1 વર્ષમાં આ બધું બંધ થયું છે. એ બંધ કરવા વાળી અને લોકોને આત્મસન્માનથી, સ્વાભિમાનથી, ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં કહું તો ઇજ્જતથી જીવતા શીખવાડ્યું હોય ઘોગંબા તાલુકામાં કોઈને, આદિવાસી સમાજને, તો એ આદિવાસી યુવા સમિતિ છે. અને એ આદિવાસી યુવા સમિતિમાં મારી જેવા, મારથી નાના ઘણા એવા છોકરાઓ કામ કરી રહ્યા છે, જે લોકો સમાજ માટે અડધી રાતે, અને અમારા પ્રમુખ મહેન્દ્ર સાહેબ જે પહેલા બોલી ગયા, એ મહેન્દ્ર સાહેબનો મારે વ્યક્તિગત અનુભવ છે. 2 થી 3 વાર તો છે ને એમને ખાતી છાળી મેકીને સમાજ માટે દોડેલા છે. એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પણ કહેવાય છે આ દુનિયા આખી મતલબી છે, જ્યાં જોવે ત્યાં પૈસા જોઈએ. આજે પૈસાનું પ્રમાણ એટલું બધું અને એની ઇજ્જત એટલી બધી વધી ગઈ છે કે પૈસા ના હોય તો આપણી ઇજ્જત 1 પૈસાની પણ રહેતી નથી. આપણને ઘરના બી ઇજ્જત ના આપે. આદિવાસી યુવા સમિતિએ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક પૈસાઓની જરૂર પડેલી છે. પણ આદિવાસી યુવા સમિતિમાં કામ કરતા છોકરાઓ જોડે ઇન્કમ ફિક્સ નથી હોતી, અને ઘરની જવાબદારી અને કેટલી વાતો એમને એવી હોય કે તેઓ ઘરે પણ ના કહી શકતા, એટલે પોતે મેનેજ કરવાનું હોય. એટલે પૈસા બાબતે પણ જ્યારે આપણને અગવડ પડી છે અને પૈસાની કઈક જરૂર પડી છે સમિતિને, તો તમે બધા જ ઓળખો છો એવા ઘોગંબા તાલુકામાં એકમાત્ર મર્દ ડોક્ટર જયરામ રાઠવા, જે દિવસ અને રાત આદિવાસી યુવા સમિતિ જોડે ઉભા રહેલા છે, એવા ડોક્ટર જયરામ માટે તાળીઓ ફરી એકવાર થઈ જાય. અને પેલું કહેવાય એમ આપણા સમાજમાં ખબર હશે, પુરુષ ગમે એટલો હારો હોય, ગમે એટલો હારો હોય, પણ જો બાયડી બગડેલી નીકળે, કાઠું નહીં લગાડતા હોય, હાસલી વાત કરવા માંડી લ્યો, બાયડી નહીં જવા દે પેલાથી દવાઈ નહીં. એટલે ડોક્ટર જયરામ તે વારનો માણે હોય, પણ
એમને કોઈ દિવસ આદિવાસી યુવા સમિતિમાં રોકટોક કર્યા વગર એમની મરજી મુતાબિક અને સમિતિને જરૂર પડે ત્યાં જ્યારે પણ હાથ લંબાયો ત્યારે ડોક્ટર જયરામે મદદ કરી છે. પણ કોઈ દિવસ આપણા રોહિણી બેન એમના ઘરવાળી મેં મારી બેન માનું છું એવી રોહિણી બેન માટે પણ એકવાર તાલીઓ થઈ જાય. આજે આપણો તહેવાર છે ને, આપણે બધા અહીંયા ગાડી ભેગા થયા છે ત્યારે બધું જ કામ ચાલી જાય, પણ જો કોઈ બીમાર થાય તો ના ચાલે. એટલે ડોક્ટર સાહેબ અહીંયા ગાડી શાંતિથી આવીને કાર્યક્રમની મજા લે એની માટે રોહિણી બેન જાતે ત્યાં લગભગ દવાખાને છે, જેથી કોઈ ગરીબ અને કોઈ બીમાર માણસ આવે તો અટવાય ના. હવે આગળ વાત કરીએ તો આજથી 6 વર્ષ પહેલા ઘોગંબા તાલુકામાં કોઈને વિશ્વ આદિવાસી દિવસ શું છે ખબર નથી. આજે પણ આપણા ડાલાઓ વિશ્વ આદિવાસી દિવસ તરીકે નહીં, પણ ઘોગંબામાં મેળો છે આદિવાસીઓનો એમ કરીને બધા આવે છે અને એ ખૂબ સારી વાત છે. પણ હું છેલ્લા 10 દિવસથી મારા જે અનુભવો છે એ કહું તો દાદાઓને કદાચ ખબર નહીં પડે, પણ બધા વોટ્સએપ વાપરે, ઇન્સ્ટાગ્રામ વાપરે, અહીંયાના ઘણા બધા પોરિયા મારમે છે. મેં ભાડું 10 દાડાથી બધા છોકરાઓ બધી છોકરીઓ જાણે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે તો પોતાના ઘરનો તહેવાર હોય, જાણે દિવાળીને આપણે હોળી ઉજવીએ એ રીતની તૈયારીઓ કરે છે. એ જનજાગૃતિ આજે ઘોગંબા તાલુકામાં આવી ગયેલી છે. એની માટે આ સૌ લોકો વખાણે લાયક છો. ઘોગંબા તાલુકો, હું મહેન્દ્રભાઈ અને મારી જેવો જે ખમસકલ છે પરોલીનો મહેશ, બીજે કદેક મને ન્યૂઝ જોયો હોય તે એવો બધે મેં જ વિજય રાઠવા શું કરીને બધું લેતો જાય. એ મહેશ, અમે 2022માં ત્યારે ડોક્ટર સાહેબ જોડે એટલી બધી મુલાકાત નથી થઈ, ત્યારે એક બાઇક પર 3 સવારી જઈએ, વાતો કરીએ, સમાજની વાતો કરીએ ને બધી વાતો કરતા. ત્યારે ખબર નહીં મારા મોઢે કદાચ કુદરતે બોલાવડાવ્યો છે. મેં કીધું તું એમને કે ઘોગંબા તાલુકામાં ક્રાંતિ થવાની તૈયારી છે, આપણે માત્ર નિમિત્ત બનવાનું છે. અને આજે ખાલી 1 વર્ષ આદિવાસી યુવા સમિતિએ ઘોગંબામાં કામ જે રીતે કર્યું છે તો હું હાસુ નહીં માનો. સરપંચો ઘણા નાના લાગે, તાલુકા સભ્યોથી ઘણા નાના લાગે, જિલ્લા સભ્યોથી ઘણા નાના લાગે, હાવ તો ધારાસભ્ય બરાબર આપણે હોય નહીં હોવા બાકી ગયું. અને કેટલાક લોકો એમ, કાલે અમે બજારમાં હતા, અમે ચા પીતા હતા, હું હતો, એક મહેન્દ્ર પ્રમુખ અને એક પેલો પરોલી વાળો મહેશ, 3 જણા ચા પીતા હતા. એક સરપંચ અને એની જોડે એક માણસ હતો, 3 જણા ગોઠવણ કરે, ઇનામેથી એક ધારાસભ્ય, એક ઇનાનો પીએ અને એક ડ્રાઈવર. કહેવાનો મતલબ આપણે તો ચૂંટણી લડવાની હજુ વાત કરી પણ નથી, પણ જે આપણાથી ડરેલા લોકો છે એ લોકો જ આપણામાં ધારાસભ્ય આજે જોવા લાગેલા છે કે 2027માં લગભગ રાજગઢ વિધાનસભા આવે, સમિતિ વાળા ખેલ બગાડે. આપણે કોઈનો ખેલ બગાડવો નહીં કે કોઈનો ખેલ બગાડવો નહીં કે કોઈનો ખેલ લેવો નહીં. આદિવાસી યુવા સમિતિનો નિયમ છે, મેદાનમાં પડતા પહેલા પૂરી તૈયારી કરીને પડવાનું. જ્યાં સુધી તૈયારી આદિવાસી યુવા સમિતિની નથી થતી ત્યાં સુધી આદિવાસી યુવા સમિતિ મેદાને નહીં પડતી. પણ જ્યારે આદિવાસી યુવા સમિતિની તૈયારીઓ થઈ જાય અને મેદાને પડેલી છે તો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસી યુવા સમિતિ કોઈ દિવસ હારી નથી. કહેવાનો મતલબ રાજકારણ અમારે કરવું નથી, આપણે માત્ર સમાજને લઈને, સમાજના નાના માણસોના કામ લઈને અને સમાજના મુદ્દાઓ લઈને ચાલવાની જરૂર છે. રાજકારણ કરતા સમાજ મોટો છે. આજે સમાજ, તમે અહીંયા ગાડી બધા આવ્યા છો, અમારે કોઈને પેટ્રોલના પૈસા આપવાની જરૂર નથી પડી, ના અમારે તમને ખવડાવવાની લાલચ આપવી પડી છે. અમે ફાળો ઉઘરાયો, જે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી, મોટા ફાળા તો આવે અને
છેલ્લા ખૂટે તો ડોક્ટર જયરામ અહીં મારે બોને લાગે એટલે મારો પાણો હોય એટલે ઈ બૈરાનો છે એટલે અહીં તો પૈસાની જરૂર નહીં. પણ કે ગયા વર્ષે એમ થયું હતું કે અમે લોકો ફાળો આપવા માંગીએ છીએ એમ કરીને ઘણા લોકોએ જાણ કરી હતી. એટલે આ વખતે અમે લોકોએ ફાળાની પાવતીઓ પણ વધારે છપાઈ. ફાળાની પાવતીઓ છપાઈ એમાં ઘણો સારો ફાળો આવ્યો છે બધાનો. અને જે સહકાર કર્યો છે ફૂલ નહીં તો ફૂલની પાકડી, એનાથી અમે ખૂબ જ આનંદિત છીએ અને તમારા બધાના આભારી છીએ. પણ મને એક ફાળો યાદ છે. પરોલીના આજે જે ભાઈ આપણું ડીજે લઈને આવેલા છે S1 ડીજે, અને એક આપણું બીજું ડીજે છે પાલ્લાથી અર્જુન બલસિંહનું. એ S1 ડીજે વાળા પરોલીના રમેશભાઈને એક નાનું છોકરું 1 રૂપિયો આપીને ગયો હતો અને ફાળો લખાયો હતો. એવા 1 રૂપિયાનું મને સૌથી વધારે આનંદ થાય છે કે નાનામાં નાનો છોકરો પણ જો આજે 1 રૂપિયો આપતો હોય તો એનો મતલબ એક ચોક્કસ થયો કે આદિવાસી યુવા સમિતિ આજે ઘરે ઘરે પહોંચી ગયેલી છે. આદિવાસી યુવા સમિતિ ચાલે છે, ચાલતી હતી, ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. કોઈ કહે કે આદિવાસી યુવા સમિતિ એકલો વિજય રાઠવા ચલાવે છે, જે તદ્દન ખોટી વાત છે. ઘણા બધા છોકરાઓ ભેગા થઈને આદિવાસી યુવા સમિતિ ચલાવે છે. પણ આદિવાસી યુવા સમિતિ જો કોઈનાથી ચાલતી હોય તો જો સૌથી તાકાતવર જો કોઈ હથિયાર હોય તો એ માત્ર છે સમાજ. આજે જો હું ગમે તેટલું સારું બોલતો હોઉં પણ તમે બધા અહીંયા ગાડી ના ઉભા હો તો મારા બોલવાનો કોઈ મતલબ છે નહીં. કહેવાનો મતલબ આજે આદિવાસી યુવા સમિતિથી બધા લોકો ડરી રહ્યા છે. લોકો એટલામાં એટલે કે રાજકારણીઓ કે આ લોકો અમારું જથ્થાદાર પૂરું કરશે. અને હું એમને પણ એક ગેરંટી આપું છું કે તમને જે બીક છે એ બીક હાલમાં તમે જે રીતે ચાલો છો એ રીતે ચાલશો તો ચોક્કસ અમે તમારું પૂરું કરીશું. એમાં કોઈ અમે અહીંયા સમાજ માટે બોલવા ઉભા થયા છે. અને એ સમાજ જ્યારે જો અમારી સાથે ઉભો હોય તો આપણે કઈ રાજકારણીઓ નહીં કે ખોટા વાયદા આપીને છૂટી જવાનું. હા, કહીએ છે એમ આદિવાસીના પેટે પાકેલો છે અને તમારી જેમ નબળું પાકું નહીં કે નહીં. અને જો સમાજ જોડે, સમાજ આદિવાસી યુવા સમિતિ જોડે ઉભો હશે અને આજે ઉભો છે તો એ સમાજ માટે અમે લડીને બતાવીશું. જે ખોટું હશે ત્યાં સામે ભલે કોઈ પણ હોય આપણને કોઈની બીક લાગતી નથી. એક દાડો મરવાનું છે, કોઈ અમર નામ લઈને આવેલો નથી. 5 દાડા જીવીશું, મર્દની જેમ જીવીશું. કદાચ કાલ ઉઠીને મર્યા અને ભગવાન પૂછે દિશે ગો કરીને આવ્યો, બધાને હલાઈ નાયો સાહેબ અહીં ગવા સારે એ રીતે જીવવાના છે. 1 વર્ષ આજે આદિવાસી યુવા સમિતિનું થયું. ઓનલાઈન એ અમારે ગામનો પૂજારો કશ્યો પુરાઈ ગયેલો 16 વિલાલો તેમનો માર્ગ ગમી પડી ગયો. ગુલસિંહ કાકા કહે છે કે 1 કલાક ચલો એમ. હું કોઈ તૈયારી કરીને નહીં આવતો. અહીં ઉપર ચડું, મારા ખત્રીજોને, મારી ઘેરની માતાઓને, બાબાદેવને, કાળકા માતાને યાદ કરીને બોલું. જેટલું બોલે એટલું બોલું. બાકી 1 કલાક ચલો, અડધો કલાક ચલો એવું મને કોઈ પાક્કો આઈડિયા નહીં. અને પ્રશાસનને પણ વિનંતી કે અમારી રેલી, મારી સ્પીચ પૂરી થશે એની પછી અમે ચાલુ કરી દઈશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આગળવાળાઓને ફટાફટ પૂરી કરાવડાવો. ધારાસભ્યો બી આવેલા છે, એમને હાથ કામ હોય. ભૂકંપમાં ઘણા બધા કામો છે. કૂદવા ઉદવાનું ઓછું કરવાનું, કામે લાગવા કોઈ એમને. અમે તો નવરી બજાર છીએ એટલે પંચાયતો આવી કરતા રહેવાના. બરાબર ને? મેં એકલો નહીં, આપણે બધા જ પંચાયત નવરી પંચાયત છે. 1 વર્ષ આદિવાસી યુવા સમિતિને અહીંયા થયું. આપણે મોટા કામો તો નથી કર્યા
પણ નાના માણસોને પોલીસ સ્ટેશને જવાનું હોય તો અરજીઓ લખી આપીએ. કદાચ પોલીસ સ્ટેશને કોઈ કાયદોને ખબર ના પડે અને કસે કટવાતા હોય તો ત્યાં જઈને ઉભા રહેલા છે. આવા બધા નાના મોટા કામો તો આપણે કર્યા છે. પણ જેમ નાના છોકરાને ધીમે ધીમે બધું શીખવાડવું પડે એમ ઘોગંબા તાલુકાને પણ ઘણું બધું શીખવાડવાની જરૂર છે. એમાં પણ આપણા સમાજની વાત કરીએ, આગળ બધા મિત્રોએ કીધું એમ શિક્ષણની જરૂર છે, ભણતરની જરૂર છે, રૂપિયા કમાવાની પણ જરૂર છે, બધી જ જરૂર છે. પણ જોડે જોડે કાયદાઓ પણ શીખવાની જરૂર છે. આજે દેશને આઝાદ થયે લગભગ 75-77 વર્ષ થયા. આપણે હજુ હતા ત્યાંના ત્યાં જ છે. તમને કદાચ ડોક્ટર જયરામે કીધું એમ ત્યારે કદાચ ખ્યાલ આવ્યો હોય, કોઈને ના ખ્યાલ હોય, પણ કેવડિયા જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનેલી છે ત્યાં 2-3 દિવસ પહેલા એક સાઇટ ચાલતી હતી, ત્યાં મ્યુઝિયમ બને છે. ત્યાંના આપણા 2 આદિવાસી છોકરાઓ તળવી સમાજના, એમને ત્યાં કોઈ કારણે મારવામાં આવ્યા. મારીને એટલા માર્યા કે એમને મારી નાખ્યા. પછી આ વાત 27 ધારાસભ્યોમાંથી એક મરદનો પાકેલો એવો ચૈતર વસાવા, જેને આ વાત ખબર પડી, એ મરદ ત્યાં ગયો અને ત્યાં જે લોકોએ માર્યો છે એમની ધરપકડ કરવા અને કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમ કરવા અને ફરિયાદ નોંધવા માટે કીધું. ત્યારે ગુજરાતમાં અને દેશમાં આજે ભલે ભાજપની સરકાર હોય, 10 વર્ષ પહેલા કોંગ્રેસની હતી, 10 વર્ષ આગે બાંગડાને હોયા, ભલે ચૈતર વસાવા એમાં છે, પણ મારી જાણકારી કહે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, જ્યારે આદિવાસીઓની વાત આવી છે ત્યારે કોઈ પાર્ટી સમાજ જોડે નથી ઊભી રહી. ત્યારે ચૈતર વસાવા ત્યાં ગયા અને ત્યાંની પોલીસને કીધું કે એમની ધરપકડ કરો, અને એ પણ નિયમ પ્રમાણે. પણ એ ધરપકડ નથી કરવામાં આવતી. તો ચૈતરભાઈ ગઈકાલે સાંજે આપણી ફોન દ્વારા વાત થઈ તો એમને કીધું કે પોસ્ટમોર્ટમ કરાવી અને બોડીની સ્વીકાર કરી લીધી છે, પણ 13 તારીખે ત્યાં લગભગ બેસણું રાખેલું છે કે કંઈક છે. તો એમને કીધું છે કે ઘોગંબા આદિવાસીઓને મારા તરફથી કહી દેજો કે 13 તારીખે બને એટલી સંખ્યામાં તમે બધા ત્યાં બેસણું કે કંઈક છે ત્યાં આવજો એમ કીધેલું છે. તો હું ચૈતર વસાવા તરફથી આપ બધાને મેસેજ આપું છું કે 13 તારીખે ચૈતરભાઈ વસાવાએ ત્યાં બોલાયા છે અને આદિવાસી યુવા સમિતિના આગેવાનો તો જવાના જ છે. પણ જો કોઈ આવું હોય તો અમારા મહેન્દ્રભાઈને અને તમારા ગામના જે કોઈ પણ વ્યક્તિઓ આદિવાસી યુવા સમિતિમાં કામગીરી કરી રહ્યા છે એ લોકોને જણાવી દેજો, તો આપણે બધા અહીંયાથી સાથે જઈશું. હવે આવા જ્યારે ઘટનાઓ પૂરા ગુજરાતમાં અને પૂરી દેશમાં બને છે ત્યારે આજે પંચમહાલની અંદર તો તમને વાત કરીએ તો આઈજી સાહેબ આપણા આદિવાસી છે અને આયા ત્યારથી પોલીસ પ્રશાસનનું કામ આપણા ઘોગંબામાં ઘણું એવું સારું છે અને પૂરા પંચમહાલમાં ઘણું સારું છે. કારણ કે એ ઉપર બેઠો એ ગમે એવો આઈજી પણ છે તે આપણા આદિવાસીનો, એટલે આપણું જોવે છે. એટલે એકલા એમની માટે પણ આપણે આભાર માનીએ અને પૂરા ગુજરાતની રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે એ જે કેવડિયાની અંદર એ જે આદિવાસી જોડે થયું એ અમારા જ સમાજનો એક ભાગ છે અને અમારા સમાજના દીકરાઓ હતા. આજે એક 2 જણા મરી ગયા તો એમના મા બાપ પર કેવું વીતતું હશે, એ પોતાના છોકરા આ રીતે મરી જાય તો કેવું લાગે, એમ આંખો બંધ કરીને વિચારજો. અને એ બાબતે ગુજરાતની સરકારને અહીંયા જે આઈબી વાળા આવેલા હોય એમના થકી હું કહેવા માંગીશ કે સરકારને વાત પહોંચાડે, એ બાબતે નિષ્પક્ષ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે પણ એજન્સી છે એમની ધરપકડ કરી અને યોગ્ય તપાસ કરવામાં આવે.
આદિવાસીઓને જ્યારે બી આ રીતે મારી નાખો ત્યારે ચોર કરીને આરોપ મૂકો છે બંધ કરી દેજો. એ ખાસ પોલીસ તંત્રને પણ મારી સૂચના છે. બાકી આ જો કેવડિયાવાળી ઘટનામાં કોઈ પણ યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યારે ગુજરાતનો પૂરેપૂરો આદિવાસી પટ્ટાનો ગઈકાલે સાંજે વાતચીત થઈ ગયેલી છે અને જરૂર પડીએ આખું ગુજરાત હલાવવાની તાકાત આદિવાસીઓમાં છે. જેની નોંધ આઈબી ના મારા મિત્રો લઈ લે અને ગુજરાતની રાજ્ય સરકાર સુધી અમારી વાત આ પહોંચાડી દે. આગળ ઘોગંબા તાલુકાની વાત કરું. 1 વર્ષમાં મેં જોયું છે સરપંચો હોય, તાલુકા સભ્યો હોય, જિલ્લા પંચાયત સભ્યો હોય, બીજા સમાજવાળાઓની વાત નથી કરતો કે એ બીજા સમાજના નેતા છે, આપણા સમાજના નેતાઓની વાત કરું. કેમ? કારણ કે જ્યારે પણ મેદાને ઉતરવું હોય તો સામેવાળાની ટીમ પછી દેખવાની, પહેલા આપણી ટીમ જોવાની હોય. આપણી ટીમ એટલે કે આપણી સેના. અને આજે ઘોગંબા તાલુકાનો સમાજે જ્યારે આપણા સમાજના નેતાઓને વોટો આપીને નેતા બનાયા છે, આગેવાન બનાયા છે, ત્યારે જરૂર પડે એમની જવાબદારી બને છે કે સમાજ જોડે આવીને ઉભા રહે. સમાજ ઘોગંબા તાલુકામાં વર્ષોથી પીડાતો આવ્યો છે. સરપંચો અહીંયા કદાચ હોય કે ના હોય, અને સરપંચોની બી પણ વાત કરું તો સરપંચોને એટલું કહેવું કે તમે અમારી સાથે હો કે ના હો, સમિતિને કાંઈ ફરક પડતો નથી. આજે આટલા લોકો છે, કાલે કદાચ ના હોય તો પણ કોઈ ચિંતાનો વિષય નથી. કારણ કે સમિતિ સાચા રસ્તે ચાલશે અને હાચાને હાચું કહેશે. ખોટું કહેવાય, ખોટાને હાચું કહેવા વાળી સમિતિ નથી. ત્યારે ઘોગંબા તાલુકાની વાત કરીએ. પહેલા પોલીસ સ્ટેશને કઈ હોય, આપણે કામ કરાવવું હોય, 2-5 પૈસા કોઈને આપવા પડતા હતા, કાં તો ડખરાવતા હતા, અને નેતાઓને કહે તો હાથે દિલ્હી બતાવી વાયદો કરીને છટકી જતા હતા. 1 વર્ષથી સમિતિ કામ કરે છે. એટલા લોકો આવે છે કે કેટલી વાર અમારો આખો દિવસ ઘોગંબા બજારમાં પૂરો થઈ જાય અને આખો દિવસ અમે ખાધા પીધા વગરના હોઈએ. ખરેખર આ જવાબદારી નેતાઓની બને છે. ખરેખર આ જવાબદારી ચૂંટાયેલી સરકારની બને છે. અને એ સરકારને એ નેતાઓના નીચે કામ કરતા અધિકારીઓની બને છે. પણ જ્યારે ઘોગંબા તો બોડી બામણીનું ખેતર હોય એમ પોતાની મરજી મુતાબિક અહીંયા ગાડી બધો વહીવટ ચાલે છે. કેટલીક કચેરીઓ એટલે કે તાલુકા પંચાયત ઘોગંબા અને મામલતદાર કચેરી 1 વર્ષ થયું, ભલે એમને એમ લાગે છે કે આદિવાસી યુવા સમિતિને કદાચ નહીં ખબર હોય કે અહીંયા પણ લોકોના કામો કરાવવા આવવું પડે એટલે ખાલી એટલી પોલીસ સ્ટેશન જતી હશે. પણ ના, અમે 1 વર્ષમાં તાલુકા પંચાયતના નાનામાં નાનો ઓપરેટર થી લઈને દરેક અધિકારીઓ, દરેક નેતાઓ બધાનો સર્વે કાઢી લીધેલો છે અને બધી તપાસ કરી લીધેલી છે. પણ પહેલા કીધું એમ આદિવાસી યુવા સમિતિ તૈયારી વગર નથી પડતી. હજુ પણ કહી દઉં, આપણા સમાજના નેતાઓને અને અધિકારીઓ, મને ખબર છે ઘોગંબા તાલુકા પંચાયત એ ઘોગંબા તાલુકાના આદિવાસીઓનો ખજાનો છે અને ખજાના ઉપર રાતો રાત ના તૂટી પડાય. એને લેવો હોય તો તૈયારીઓ કરવી પડે. અને હું આ મંચ ઉપરથી એમને કહેવા માંગુ છું, 80% તૈયારીઓ થઈ ચૂકેલી છે, 20% તૈયારીઓ બાકી છે. આવનારા 4 મહિનાની અંદર
એ તૈયારીઓ પણ પૂરી કરી દઈશું અને 4 મહિના પછી આદિવાસી યુવા સમિતિ તાલુકા પંચાયત અને મામલતદાર જ્યાં નકલોના પણ 30-30 રૂપિયા લેવામાં આવે છે ત્યાં જાતિના દાખલા કાઢવા માટે પણ પૈસા લેવામાં આવે છે. ખોટા આદિવાસીઓના જાતિના દાખલા પણ કાઢી આપવામાં આવે છે. ગામની વાત કરું તો ઊંચાબેડા ગામની અંદર ઘણા બધા બીજા સમાજના લોકો એસટી ના સર્ટિફિકેટ કાઢીને નોકરીઓ કરે છે. એની પણ જાણ છે. 4 મહિનાનો સમય સરપંચો, તાલુકા સભ્યો, ભ્રષ્ટ અધિકારીઓ અને નાના મોટા ઓપરેટરોને આપીએ છીએ. 4 મહિનામાં લૂંટાય એટલું લૂંટી લો, 4 મહિનામાં સુધરવું એટલું સુધરી લો. 4 મહિના પછી આદિવાસી યુવા સમિતિ 1 વર્ષમાં જે 2 પગ પાછળ કરેલા છે. અમારો પાલ્લાનો ભવનસિંહ કહેતો તો એમ કે રાઠવાને આંગળી કરવી ને વાઘને આંગળી કરવી એક બરાબર છે એમ. ભૂલ પડી જાય. તમે તો કોઈ આંગળી નહીં કરી હોય પણ ભૂલ પડી જાય. મને કોઈનું નામ લેવાનું નહીં ગમતું, પણ કાલોલના ધારાસભ્ય એવા ફતેહસિંહ ચૌહાણ જાહેરમાં રાઠવી બોલતા હતા. એ તો બંધ થયું છે, પણ એરલ ગામના અમારા આદિવાસી યુવા સમિતિના છોકરાઓને ચૂંટણી વખતે જે માંગ કરેલી સ્મશાનની અને અમારા તેના વડીલો છે એ લોકોને રોડની, એ રોડ અને સ્મશાનો અટકાયા છે અને સમિતિના છોકરાઓનું કામ નહીં કરવાનું એમ જાણેલું છે અને કીધેલું છે. એ પણ સાંભળી લે કે અમને કોઈની બીક લાગતી નથી. અમે અમારા ઘરનું ખાઈએ છીએ. કદાચ તમારે સરકારનું ખાવું પડતું હોય અને એ સરકાર અમારા જ આંગળીથી પડે છે તો અમને આંગળી કર્યા વગર અને અમને અમારી રીતે ચાલવા દેવા રીતે કામ કરો. તમે તમારી રીતે કામ કરો, અમને અમારી રીતે કામ કરવા દો. પણ આ જે આંગળી કરવાની રીત છે એ રીત બંધ કરી દે. અને ખાસ હવે જાહેરથી નથી બોલતા પણ કોઈ કોઈ એમની સામે કહે છે કે રાઠવી નહીં, રાઠવો. કોણ? રાઠવો. ઇજ્જતથી બોલાવવાનું, કોઈના બાપનું નહીં ખાતા. આ વાત પણ આઈડી વાળા કઈ ઉપર સુધી પહોંચાડે. બાકી રાઠવો બગડ્યો તે નીનો ની 2025 માં આવેલા તાલુકાની જિલ્લાની ભૂલ પાડી દઈશું. એટલે ફરી મારી વાત ઉપર આવું તો આદિવાસી યુવા સમિતિએ 2 પગલા પાછા લીધેલા અને તૈયારીઓ કરેલી. 4 મહિનાનો સમય છે. તાલુકા પંચાયતના સભ્યો જોડે, જિલ્લા પંચાયતના સભ્યો જોડે અને સરપંચો જોડે. સરપંચોને પણ કહી દઉં, તમારી જોડે મારો કોઈ વિરોધ નથી, કોઈ નેતા જોડે મારો વ્યક્તિગત કોઈ વિરોધ નથી, પણ અમે સમાજ માટે બોલીશું તો કદાચ કાલ ઉઠીને એમ ના થાય કે અમારો વિરોધ કરે છે. વિરોધ જે કોઈ પણ ખોટું કરતું હશે એ બધામાં ફસે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખોટું લાગે તો લગાડજો, પણ આવનારા 4 મહિના પછી આદિવાસી યુવા સમિતિના પગ તાલુકા પંચાયતમાં પડે છે ને મામલતદારમાં પડે છે. એટલું કરી લો. બીજો વિકલ્પ છે કે સુધરવું હોય તો સુધરી જાવ. 4 મહિના હું આ સમાજને કહું છું કે 4 મહિના વેઠી લો. મને થોડી મારી કામગીરી કરી લેવા દો ને સમિતિને એની કામગીરી કરી લેવા દો. 4 મહિના પછી આપણે જોઈએ છે કે આ લોકો ગ્રાન્ટોનો વહીવટ કઈ રીતે કરે છે, તમારા આવાસના પૈસા કઈ રીતે માંગે છે, કયો સરપંચ બોર કરવાના પૈસા માંગે છે એ આપણે જોઈ લઈશું અને આ વાત હું આદિવાસી યુવા સમિતિ તરફથી આપ સૌને કહી રહ્યો છું. ત્યારે કેટલાક નેતાઓને એમ લાગે કે અમારી વિરુદ્ધ બોલે છે. એમ ના, અમારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તમારી સાથે હળી મળીને રહેવું, અથવા અમારી પાસે બીજો વિકલ્પ છે.
બીજો વિકલ્પ છે કે સમાજ જોડે રહેવું. રેકોર્ડિંગ કહી દઉં, જો નેતાઓ જોડે, સમાજ જોડે, નેતાઓ જોડે રહીશું તો હું માનું છું કે તમારા બધાનું હકનું જો કોઈ ખાવા વાળું હોય ને તો આ બધા નેતાઓ છે. કેમ? નેતાઓની જવાબદારી બને છે કે જે લોકો એને વોટ આપીને ચૂંટાડે છે, જીત્યા પછી હારેલાને પણ જે લોકોએ વોટ આપ્યો હોય એ લોકોની પણ જવાબદારી એ જીતેલા નેતાની બને છે. અમે ઘણી બધી પંચાયતોમાં જોયું છે કે હારેલો ઉમેદવાર હોય એને જે લોકોએ વોટ આપેલો હોય એ લોકોનું કામ નહીં કરતા. તાલુકા પંચાયતની અંદર આપણા જ સમાજનો બીજી કોઈ પાર્ટીમાં જોડાયેલો હોય તો એના કામ નહીં કરતા. આ બધું જ્યારે થાય અને જો આપણે નેતાઓ જોડે રહીએ, તમારો વહીવટ, તમારી ગ્રાન્ટોનો વહીવટ, તમારી તાલુકાની અને તમારી યોજનાઓની વહીવટ આ નેતાઓ કરતા હોય છે. હું એમ કહું છું કે આજે આદિવાસી યુવા સમિતિ જોડે એક સરપંચનો પણ હોદ્દો નથી. જાહેર સ્ટેજ ઉપરથી આજે આદિવાસી યુવા સમિતિની પહેલા કોઈની તાકાત નથી કે નેતાઓ સામે બોલી શકે, પણ આજે આદિવાસી યુવા સમિતિ છાતી ઠોકીને બોલે છે અને કહે છે કે તું ચોર છે, અને એ પણ સત્તા વગર. જો યુવા સમિતિ કહી શકતી હોય તો મારા સરપંચોને, એ તાલુકા સભ્યોને અને જિલ્લા પંચાયત સભ્યોને સવાલ છે કે તમારી જોડે તો સત્તા છે, સત્તા હોવા છતાં તમે કેમ બાયલાની જેમ ચૂપ છો? અને જો તમે ચૂપ છો તો હું હિન્દીમાં એમને એક ડાયલોગ કહીશ કે बुलबुल तू शोर न कर, अभी बगावतों की रात है, बस कुछ समय की बात है. भूली गयो. बुलबुल तू शोर न कर, अभी बगावतों की रात है. भूली गयो, नहीं याद आवતું. भजिया उड़ा देंगे. बस कुछ समय की बात है. ભૂલી ગયો, નહીં મજા આવતી. પણ એ નેતાઓને એટલું કહીશ કે જો તમે લોકો સમાજના મુદ્દાઓ નહીં ઉપાડો, સમાજને એના હકનું નહીં આપો, તો તમને કોઈને સત્તામાં રહેવાનો કોઈ હક છે નહીં. મારી વાત સાચી કે ખોટી? સાચી લાગે હાથ ઊંચો કરે, ખોટી લાગે નીચે. બસ આટલા આંગળી કરે પૂરું. પણ હું આજે કહું છું અહીંથી આદિવાસી યુવા સમિતિને લઈને પણ એક વાત કરે છે કે વિજય રાઠવાએ ધારાસભ્યની ચૂંટણી લડવી છે. સમિતિ ચૂંટણી લડવા માટે કામ કરે છે, એવો તો કોઈ ઈરાદો નહીં અને જરૂર બી નહીં. કારણ કે જ્યારે બી મેં સમાજમાં ગયો છું તો ધારાસભ્ય કરતા વધારે ઇજ્જત મળેલી છે. ખાલી ધારાસભ્ય નહીં, એટલી જ ભૂલ છે. પણ એ બાબતે પણ ચોખવટ કરીએ કે આપણે કોઈ ચૂંટણી લડવી નથી. પણ અમારે પેલો મારો ડુપ્લિકેટ મહેશ એ મને કહે કે વિજલા આવી આવું કહે ને તો આપણે લડી લેવાની છે. એટલે કદાચ વિજય રાઠવા તો નહીં લડે, પણ આવી હળીઓ કર્યા કરી અને અમને અનુભવ થયા કે ના તમારે આરામની જરૂર છે, તો આવનારી 2025 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે કંકુના કરી નાખીશું. 1000 છોકરાઓ છે, 26 તાલુકા પંચાયત, એમાંથી 18 એસટી, 8 બીજા સમાજની. આજે તો બીજો સમાજ જોડે છે, પૂરું જ કરી આવ્યું. અને જો પૂરું કરવામાં આવે તો બધા નેતાઓ જોડે આજે તો બોલવા ચાલવાના સંબંધ પાછા થઈ ગયા છે. એ બી કહું આપણા દુશ્મન નહીં, પણ એ બી જાણી ગયા કે આ બીટલું છે ને જાહેર મંચ ઉપરથી
પછી ખોદા કરે અને આપણું બગડે એટલે વારનું રહેવાનું. અને મારો નિયમ છે કે જે કોઈ હારું રહે એની જોડે હારું રહેવાનું, પણ સાચું હશે ત્યાં સાચું કહેવામાં આવશે, એમાં કોઈની શરમ ભરવામાં નહીં આવે. એ નેતાઓને પણ કહેવાનું કે પાર્ટીની જગ્યાએ છે. તમે કદાચ 20, 21, 22 વર્ષના થયા હશો ત્યારે કઈક પાર્ટી તમારી જોડે આવી હશે, પાર્ટીમાં જોડાયા હશો, પણ આદિવાસી સમાજના પેટમાં તમે આ દુનિયા જોઈ હશે એના 9 મહિના પહેલા તમારા નામનું બીજ કોઈકના પેટમાં રોપાઈ ગયું હશે, તો પહેલા તમે આદિવાસી સમાજના છો અને પછી કોઈ પક્ષ પાર્ટીના છો. તો એ બધા નેતાઓને પણ કહેવાનું, પક્ષ પાર્ટી તમે તમારી રીતે રાખો, પણ સમાજની વાત આવે તો સમાજ જોડે ઉભું રહેવું પડશે. બાકી बुलबुल तू शोर ना कर, अभी बगावतों की रात है, धज्जियां उड़ा देंगे बस कुछ समय की बात. છેલ્લા હજારિયાની મોબાઈલ મેં બતાવીને પણ આ ડાયલોગ જ્યારે બી આપણને ચેલેન્જ આપેલી છે ત્યારે આપણે સામેવાળાને આ ડાયલોગ થકી આપણે સંદેશા પહોંચાડેલા છે કે હું તૈયાર છે ડોય તો હું તાકાત હોય તે આવી જો, પણ હજુ આવલા નહીં મળે. અને એની વાત આવે તો આદિવાસી સમાજને એક વાત કહેવા માંગીશ, લડાઈ હથિયારોની ગઈ એ સમય ગયો. હથિયારોની જો લડાઈની વાત આવે ને તો આજે ભલે બંદૂકડા છે, પણ તમને વાત કરું 2 દિવસ પહેલાની ઈરાક નામનો દેશ છે, ત્યાં આગળ એક ટ્રાઇબલ ફોર્સ કરીને છે, આદિવાસીઓની સેના. અમેરિકાની જોડે સૌથી મોંઘી બંદૂકો છે, એનું ને 2 દાડા હોયા કદે ખોટા સાથી ઠાળ્યા. કહેવાનો મતલબ હથિયારની લડાઈ આવે તો આદિવાસી સમાજ કોઈ દિવસ કોઈને ગાંઠે નહીં. આજે પણ ભલે આપણે તીર કામઠા લઈને નીકળીએ, પણ એ તીર કામઠા દેખીને ભલભલા સામે વાળાનું પાણી બધું નીકળી જાય, પણ આજનો સમાજ હથિયાર માટે નહીં. આજનો સમાજ, આજનો સમય દિમાગથી લડવાનો છે. તમને હું વાત કરું, આદિવાસી યુવા સમિતિ હથિયાર લઈને નીકળતી કે નહીં, લુખ્ખી દાદાગીરી કરીને નીકળતી. આદિવાસી યુવા સમિતિની વાત જયારે સામેવાળા બી કરતા હોય તો એમ કે એવી આ કાયદા લઈને નીકળે અને કાયદો લઈને નીકળશે તો ગેરંટી કે આદિવાસી યુવા સમિતિ કોઈને ગાંઠે નહીં, એમ સામેવાળા કહે છે. 1 વર્ષમાં આદિવાસી યુવા સમિતિને પણ તોડવાના ઘણા બધા કાવતરા થયા કે આને તોડી નાખીએ તો આપણું જેવું રાજ ચાલતું હતું, આંધળું પેરું મોડી બામણીના ખેતર જેવું, એવું ચાલતું રહ્યું. પણ આદિવાસી યુવા સમિતિને ભલે નલ્લા સોરા, પણ બુદ્ધિ મેં કે તેનું કોઈને બધાવેલા સત્તા નહીં. આદિવાસી યુવા સમિતિ આજે પણ એટલે ટકેલી છે કારણ કે એની જોડે દિમાગ છે. પણ આપણો સમાજ ક્યાં અટવાય છે ખબર છે? ભોળા છો તમે બધા. તમને દાદાગીરી કરીને કોઈ ક્ષેત્રે નહીં, દબાવવાના દાડા એમના પૂરા. આપણને પહેલા દબાયા, ખબર પડી દબાય એવા છે નહીં, તોડવાનું કર્યું, એમાં જોયું કે તૂટે એવા છે નહીં, એટલે હવે હમાવા આવે. એમાં પણ જો આપણા વાળા હોય, આપણા સમાજના નેતા હોય તો આપણે એમને હમાઈ લઈશું. બહુ મોટું દિલ છે આપણું. પણ હમાવવાની પણ એક કન્ડિશન હશે કે કોઈ દિવસે કંઈક કારણ આવ્યું અને કંઈક નિર્ણય લેવામાં આવ્યો તો આ રીતે જ ભેગા થઈ અને સમાજ નક્કી કરે, અને સમાજ નક્કી કરે એ જ વસ્તુ જો નેતાઓ કરવા તૈયાર થાય એ દિવસે એમને આપણી જોડે હમાઈ લઈશું. તાવે એ સેટા જે કરે એ બરોબર છે. એમાં પણ આપણે વાત મૂકી હતી કે ભેગા કરી દઈએ, એમ એક કાર્યક્રમ કરી દઈએ. મેં કીધું તૈયાર, પણ મારી એક જ શરત છે
તો કે બોલો. મેં કીધું સ્ટેજ ઉપર કોઈએ બેહવાનું નહીં, અમે બી નહીં અને તમે બી નહીં. આપણે બધા એ દિવસે આપણા સમાજ જોડે નીચે બેહવાનું. તો કે હે વિજયભાઈ એવું ના ચાલે ને, આપણે સ્ટેજ પર તો આપણે બધા બેસીએ. મેં કીધું ભાઈ આખું વર્ષ આપણે આપણું પોતપોતાનું કરતા હોઈએ, દિવસ સમાજનો છે, સમાજ જોડે નહીં બેહીએ તો કઈ બેહીશું? તો કે ના, સ્ટેજ કરવો પડે. મેં કીધું આપણે રાગ નહીં લે, એટલે આપણે એમનાથી અલગ છે, એ લોકો આપણાથી અલગ છે. અને ત્યાં સરકારના ગુણગાનો ગાય, સરકાર કરતી હશે સારું, ખરાબી કરતી હશે, પણ મારી નજરમાં તો બધી પાર્ટી અને બધી જ સરકાર ચોર છે. કારણ કે મારી જાણકારી જેટલી છે એટલી જાણકારી મુજબ જો વાત કરું તો આ આદિવાસી દેશનો મૂળ માલિક છે. મૂળ માલિક છે એવું આપણે કહેતા નહીં. એમની જ બનાવેલી સરકાર, એમની જ બનાવેલી સરકારના કાયદાઓ અને એ જ કાયદાથી ચાલતી કોર્ટ 5 જાન્યુઆરી એટલે કે પહેલા મહિનાની 5મી તારીખ 2011 ના રોજ દિલ્હીમાં બેહેલી દેશની સૌથી મોટી કોર્ટ એમ કહેતી હોય કે આ દેશમાં વસનારા 8% આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને બીજા બધા લોકો બહારના છે. પણ હું તમને ગેરંટી મારીને કહું, આ વાત એકેય પાર્ટીની સરકાર કરે, વિજય રાઠવા નામ બદલી નાખવાનું. આજે રાહુલ ગાંધી બોલ્યો ચૂંટણીમાં કે આદિવાસી આ દેશનો માલિક છે, પણ તારે બોલે છે જ્યારે સરકાર નહીં તારે. બાકી 2011 માં કોર્ટે કીધેલું 3 વર્ષ કા મરી ગયેલા, 2014 में ભાજપ ને આવલી ને 3 વર્ષ કોંગ્રેસ વાળા કા મરી ગયેલા, તે નહીં બોલાય. કહેવાનો મતલબ જ્યારે પણ કોઈ પાર્ટી સત્તામાં આવશે એના સૂરો બદલાઈ જશે, એનું આખું સંગીત બદલાઈ જશે, એનું બોલવાનું બદલાઈ જશે. મારે તમને બધાને પણ એ જ વાત કહેવી છે, પાર્ટીના વાળા છોડો, સમાજના નામે એક થાવ. જ્યારે સમાજ એક હશે ને ત્યારે કોઈ પાર્ટીની તાકાત નહીં કે કોઈ પાર્ટીનો નેતા તમને લોકોને દબાવે. આપણામાં તાકાત છે કે આપણે એમને દબાઈએ. આપણા સંસ્કાર નહીં એમને દબાવવાના, પણ જરૂર પડે ત્યાં દબાઈ દેવાનું. બધી આખી દુનિયામાં સીધી રીતે ચાલીએ તો મેળ ખાય નહીં. સમાજ નીતિ અને રાજનીતિ બે પહેલું છે. આ બધા રાજનીતિને મજબૂત કરવા રહ્યા, આપણે સમાજની નીતિને મજબૂત કરવા રહ્યા. અને 1 વર્ષની અંદર પરિણામ દેખી લો કે સમાજ મજબૂત છે કે નેતાઓ. જાતે જોઈ લો તમે. અને હજુ તો 1 વર્ષ થયું. 1 વર્ષ થયું એટલે 1 વર્ષમાં માંડ છોકરો ચાલતો થાય. હજુ તો આપણે ચાલવાની શરૂઆત કરેલી છે. આપણે જયારે મોટા થઈશું, ચાલતા શીખી જઈશું અને પેલા મુકેશભાઈ કીધું એમ ભણવાનું ચાલુ કરીશું, ત્યારે આપણે લોકોએ કોઈ કામથી ભેગા થવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા બેઠા આપણા કામો થશે. પણ એની માટે આ બધા પાર્ટીના નામના વાળા, બીજા બધા નામના વાળા તોડી અને ભેગા થવાની જરૂર છે. અને આજે ક્યાંય તો પેલો કલયુગ આવી ગયેલો છે. અહીંયા ઘણા બધા સંતો છે. મારે બધા સંતોને હું નમું છું અને બધા સંતોનો હું ઇજ્જત રાખું છું. પણ આજે એક એવો સમય આવી ગયો કે નેતાઓ ધર્મની વાત કરે અને સંતો રાજકારણની વાત કરે. ભાઈ, ધર્મ ધર્મની જગ્યાએ છે. ધર્મ શીખવાડે છે કે હાથા જોડે ચાલો, ખોટા ને ખોટું કહો. પણ પેલા ખોટા એ જ ધર્મની વાત કરે તો આજે ધર્મ કલંકિત થઈ ગયો છે. તો એ બાબતે સંતો બોલવાની જરૂર છે. મેં ઘણી બધી જગ્યાએ જોયું છે જ્યાં નેતાઓ ઉપર બેસે અને સંતો નીચે બેસે. મારે સંતોને વિનમ્રતા સાથે કહેવું છે કે સંત એ કોઈ નાનું નામ નથી. પૂરા સમગ્ર સંસારને જો કોઈ દિશા બતાવી શકે તો એ સંત હોય છે. અને જો સંતો જ આ રીતનું અન્યાય સહન કરશે તો હું નથી માનતો કે તમે આદિવાસી સમાજને કે દુનિયાને કોઈ સાચી દિશાએ લઈ જશો. તમને આજે ખોટું લાગે, મતલબ કે જો સંતોને ખોટું લાગે તો લગાડજો, પણ મારી વાતને ખોટી લગાડી તમે બધા લોકો આ બદલવાનો પ્રયાસ કરજો. કારણ કે જયારે સંતો જોડે આવું થતું હોય તો અમને પણ દુઃખ થતું હોય છે. સંત એ આખા સમાજની એક શિરોમણી એટલે કે એક દિશા ચિંતનાર સમુદાય કહેવાય. પરંતુ આજે કળિયુગ આવી ગયો અને નેતાઓ ધર્મની વાત કરે અને સંતો રાજકારણની વાત કરે. અને આ બધાની અંદર ધર્મ પણ ખોવાઈ ગયો અને રાજકારણ પણ ખોવાઈ ગયું. રાજકારણની વાત કરીએ
તો રાજ કરવાનું કારણ તો હોવું જોઈએ, પરંતુ એ રાજ થકી નાના લોકોનું કામ થવું જોઈએ. જો તમે બધા લોકો પોતાની ગાડીઓના પેટ્રોલનું જો નેતાઓ રાજકારણ કરતા હોય તો હું માનું છું કે તમે બધા રાજકારણને લાયક નહીં પણ ઘેર બેહવાને લાયક છો. આજે ઘોગંબા તાલુકો પંચમહાલ જિલ્લાની અંદર એકમાત્ર તાલુકો જે ટ્રાઇબલ તાલુકો એટલે કે આદિવાસી તાલુકો તરીકે ઓળખાય છે, પણ આદિવાસીઓની ઘોગંબામાં પરિસ્થિતિ એટલે સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ જો કોઈ સમાજની હોય તો એ આદિવાસી સમાજની છે. અને એ જ આદિવાસી સમાજ આ તાલુકામાં સરકાર બનાવવામાં સૌથી વધારે ભાગ ભજવતી હોય છે. પણ એક નેતાઓ તાલુકાની એસીમાં બેસીને તમારા લોકોનું જો લૂંટતી હોય તો તમારા બધાનો પણ ધર્મ બને છે કે તમે બધા લોકો પણ એવા લોકો સામે ઊભા થાવ અને ખોટું થતું હોય તે ખોટું કહેવાની તાકાત રાખો. કારણ કે આપણે ભલે ભોળા છીએ પરંતુ ગાંડા નહીં. ખોટું થાય ત્યાં બોલવી અને વિરોધ કરવો એ આપણા બધા લોકોની ફરજમાં આવે છે. એ વાત આજે ઘોગંબા તાલુકામાં ભલે આદિવાસી યુવા સમિતિ કરતી રહી પણ એકલું આદિવાસી યુવા સમિતિ તરફથી કદાચ ના થાય. બધાની જરૂર પડે અને જરૂર પડે અત્યાર સુધીના અનુભવો રહ્યા છે કે બધા સમાજના લોકો અમારી જોડે આવીને ઊભા થયા છે અને ખભેથી ખભો મિલાવીને સાથ આપેલો છે. પણ અસલી લડાઈ હવે ચાલુ થવાની છે. જે તમને કીધું એમ પહેલા મહિનામાં જ્યારે આપણે તાલુકા પંચાયતમાં જઈશું, જ્યારે તાલુકા પંચાયતમાં જઈશું ઘણા એવા સરપંચોની પોલ ખુલવાની છે, ઘણા એવા તાલુકા પંચાયતોની પોલ ખુલવાની છે અને ઘણા એવા જિલ્લા પંચાયત સભ્યોની પણ પોલ ખુલવાની છે. જેમ જેમ પોલ ખુલશે એમના બધાના નામ તમારી સામે આવશે. વાત થાય કે સમિતિવાળા સમાજનું જ વિરોધ કરે છે, સમાજના નેતાનો વિરોધ કરે છે, તો બધાને જણાવી દઉં કે મહાભારત થયેલી ત્યારે પાંડવો સામે પણ એમના ઘેરના જ હતા, પારકા નતા. એવી જ રીતે જેરુસલેમમાં જ્યારે મુસ્લિમોની લડાઈ થયેલી ત્યાં પણ એ સામે બેઉ પક્ષવાળા મુસ્લિમો હતા. જેરુસલેમ કે કયું મને પરફેક્ટ યાદ નથી. એવી જ રીતે ઈસાઈઓની લડાઈ થયેલી ત્યાં પણ બેઉ પક્ષે ઈસાઈઓ જ હતા. એમ આપણી સામે પણ પહેલા તો આપણા વાળા જ ઉભા છે. એમની સામે ખોટું હશે ત્યાં આગળ કરવી પડશે અને એ લોકો સુધરે તો સુધારવા પડશે. પણ જો ના સુધરે તો આપણે એ લોકોને કાન પકડી અને ઘેર બેહાડવા પડશે. કારણ કે માનગઢમાં એક સંત થઈ ગયા ગુરુ ગોવિંદ, જેમને એમના સમયમાં ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા યુગની છેલ્લી વારી આદિવાસી ભીલ કુળની વારી, એટલે કે છેલ્લા યુગની છેલ્લી વારી આદિવાસીઓની વારી આવવાની છે. પણ એમાં પણ કીધેલું કે આવનારા સોરાઓથી શેતીને રહેજો, હાસે હાસુ કરજો. એ હાસુ નહીં કહીએ તે ફરિયા ઊંધા લટકાઈને પૂછે. આદિવાસી યુવા સમિતિ એમાંની છે કે એકવાર હાચું પૂછશે, હાચું પૂછ્યા પછી જો એમાં પણ ખોટું કહેશે તો ઊંધા લટકાઈને એ લોકોને પૂછવામાં આવશે. એમાં પછી કોઈ પણ હોય આજે તમને બધાને ખબર હશે કે ઘોગંબા તાલુકામાં અને ફાટક પાસે આજે એ ફાટકનું નામ બદલાવા જઈ રહ્યું છે અને નામ આવી રહ્યું છે એ જગ્યાનું બિરસા મુંડા સર્કલ. આપણા સમાજના નેતાઓ ત્યાં બિરસા મુંડાની પ્રતિમા મેકી રહ્યા છે અને એ ફાટકનું નામ બદલાઈ રહ્યું છે અને નામ થઈ રહ્યું છે બિરસા મુંડા સર્કલ. બિરસા મુંડા
એટલે કોણ? તો કે નામ લે અને રૂવાટા ઉભા થાય એનું નામ બિરસા મુંડા. સમાજ ના નેતાઓ ખોટું તો કરે છે, પણ નબળું પાતળું આ કામ એક સારું કર્યું છે એ બાબતે બધા લોકો વખાણે લાયક છે. અને એ બધા લોકો આજે જે અહીંયા પ્રતિમા મૂકી છે એ પ્રતિમા આપણે બધાએ વધાવી લેવાની છે. પણ એ મૂર્તિ જેની છે એનું નામ બિરસા મુંડા, એટલે કે ધરતી આબા બિરસા મુંડા. ઝારખંડમાં એ બિરસા મુંડા, ત્યાંના લોકો એમને ધરતી આબા કહે. ધરતી એટલે જમીન અને આબા એટલે ભગવાન. ધરતીનો ભગવાન કહેવામાં આવ્યો છે બિરસા મુંડાને. એ બિરસા મુંડાની વાત કરીએ તો જેમ દેશમાં ઘણા બધા લોકો દેશ માટે લડ્યા, એવા એક બિરસા મુંડા હતા જે અંગ્રેજો સામે લડ્યા. અને ત્યાંના સાહુકારો એટલે એ સમયે જ્યારે જમીન ગીરવે રાખીને પૈસા આપતા અને પછી વ્યાજ ચડાઈને જમીન આખી આદિવાસીઓની કબજે લઈ લેતા, એવા સાહુકારો સામે અને અંગ્રેજો સામે એ બિરસા મુંડા લડ્યા હતા. અને 25 વર્ષની ઉંમરે સમાજ માટે એમને બલિદાન આપ્યું હતું અને એમને જેલમાં લગભગ ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. એવા બિરસા મુંડા આપણા ગોગંબામાં આવતા હોય તો દરેક આદિવાસી સમાજને એનું ગર્વ છે. અને હું આદિવાસી યુવા સમિતિ તરફથી અને સમગ્ર ગોગંબા આદિવાસી સમાજ તરફથી હું એ તમામ નેતાઓને અભિનંદન પાઠવું છું કે ગાંડા તો ગાંડા પણ જીવનમાં એક કામ કર્યું. આ એક કામ કરવાથી અહીંયા ગાડી બંધ થવાનું નથી. કારણ કે મૂર્તિ તો આવી છે. મૂર્તિ મૂકવાથી આપણને બિરસા મુંડા દેખીને એટલું યાદ આવવું જોઈએ કે એને શું કરેલું. એમ નેતાઓને પણ મારી સમગ્ર આદિવાસી સમાજ તરફથી અને આદિવાસી યુવા સમિતિ તરફથી સલાહ છે કે રોજ સવારે મૂર્તિને દેખે અને શીખે કે એને સમાજ માટે હું કરેલું. બિરસો મુંડો સરપંચ નતો, ના તાલુકા સભ્ય હતા, ના જિલ્લા પંચાયત સભ્ય હતા, કે ના આપણે હાલોલ વિધાનસભાના આમ આદમીના ઉમેદવાર હતા. બિરસા મુંડા જેમ હું અને તમે બધા અને આપણા નેતાઓ બધા જેમ આદિવાસીના પેટે પાકેલા, એ રીતે બિરસા મુંડા પણ પાકેલા. એમને જે સમાજ માટે કર્યું એમ બિરસા મુંડાઓ જેવું કામ કરજો. કારણ કે બિરસા મુંડા જોડે તો સત્તા નથી, છતાં પણ સમાજ માટે કર્યું. અને આજે નથી છતાં પણ એ યાદ લોકોને છે અને લોકો એને પૂછે છે. બિરસા મુંડાએ એ ટાઈમે કીધું હતું કે તમે કદાચ મને મારી નાખો પણ મારા વિચારોને કેમ ના મારશો. મારા વિચારો ઘાસ જેવા છે, જેટલા તમે કાપશો એટલા ફરીથી ઉભા થશે. મૂર્તિ નથી મેકી, પણ ચાલવાની તો બિરસા મુંડાની જેમ જ તમે મૂર્તિ મેકી અભિનંદનને લાયક છો અને વખાણે લાયક છો. અને એમાં બી કહું, એમના જ લોકો અમુક આપણા સમાજના નેતાઓ છે, એમના ગેંગના અમુક લોકો એ મૂર્તિ રોકવા માટે કરતા હતા, ત્યારે આપણે એમની જોડે જઈને ઉભા રહેલા. કેમ? કારણ કે આપણે કોઈ પાર્ટીથી લેવા દેવા નથી કે કોઈ સરકારથી લેવા દેવા નથી, પણ જો સારું કામ થતું હોય તો ત્યાં જઈને ઉભા રહેવું એ આપણા બધાની જવાબદારી બનતી હોય. અને આપણે ગયા હતા ત્યાં, અને મેં પોતે પણ તગારાના માલ ભરેલા તગારા હાકલીને ભરાઈ કરેલી. અને મેં એકલો નહીં, આદિવાસી યુવા સમિતિના 100 છોકરાઓ ભરાઈ કરી હતી. કહેવાનો મતલબ, સમાજ માટે સારું કરશો તો અમે તમારી જોડે ઉભા છીએ. પણ આજે બોડી બામણીનો ખેતરનો વહીવટ ચાલે છે, એવો વહીવટ જો 4 મહિનામાં ચાલ્યો તો 4 મહિના પછી
તૈયારીઓ કરી નાખજો. ધજ્જે ઉડવાની તૈયારી બિલકુલ ઠીક છે. બિરસા મુંડાની મૂર્તિ મૂકીને આપણે બધાએ શીખવાની જરૂર છે અને ખાસ આપણા સમાજના નેતાઓએ શીખવાની જરૂર છે કે બિરસા મુંડા જેમ સાહુકારોની સામે લડેલો, વ્યાજખોરોની સામે લડેલો, એમ તમે બધા બી તાલુકાની અંદર ટકાવારીઓ જે સરપંચો જોડે ચાલે છે એની સામે લડો. આવાસોમાં જે ટકાવારી ચાલે છે એની સામે લડો. આવાસોના હપ્તા ચાલે છે એની સામે લડો. અને જે ખોટા સર્ટિફિકેટો મામલતદારની અંદર ચાલે છે, જે જમીનોના નામકરણ મતલબ પેલું કંઈક કરવાનું આવે, મને ખબર નહીં, એ બધું કરવાનું આવે, એમાં જે પૈસાથી ચાલે છે એ બધું બંધ કરાવો તો ખરા તમે બિરસા મુંડાના સમાજના કેવા છો. બાકી કપડાં અને મોઢે બોલેલા તો બધા ઘણા બધા છે. પણ તમને બધાને પણ જોડે એક વાત કેવી છે. ગોગંબા તાલુકો કે પછી આખી દુનિયા એ એક જંગલ છે અને જંગલમાં ટકવું હોય તો વાઘ બનવા સિવાય તમારી જોડે બીજો કોઈ વિકલ્પ છે નહીં. ટીમરિયા બન્યા કે શિયાળ બન્યા, અત્યાર સુધી જેમ ભોગ અપાવતા આવ્યા છો એમ ભોગ બનશે જ તમારો અને ભોગ લેવાતો જશે. આદિવાસી યુવા સમિતિ 1 વર્ષથી વાઘની જેમ મંડેલી છે અને આજે આડી ખમ છાતી ઠોકીને ઉભેલી છે. એમ આદિવાસી સમાજના લોકોએ પણ વાઘ બનવાની જરૂર છે. તમે બધા પણ વાઘના જ પેટે પાકેલા છો, પણ આટલા વર્ષોથી તમે જે શિયાળ ને ટીમડિયાઓ જોડે રહેતા એટલે કદાચ તમે ભૂલી ગયા હોવ કે તમે બધા વાઘના દીકરાઓ છો. અને તમને એવું હોય કે ખરેખર આપણે વાઘના દીકરા છે કે નહીં, એમ તો 2-3 દિવસ સમિતિ જોડે રોકાવો અને જાતે નક્કી કરો કે આદિવાસી સમાજની ભણેલી નાના છોકરાઓની એવી સમિતિ એટલે કે આદિવાસી યુવા સમિતિ વાઘની બનેલી છે કે શિયાળની બનેલી છે. પણ જોડે જોડે મેં જે 1 વર્ષમાં કિસ્સાઓ જોયા છે એમાં પણ ખાસ યુવાનો અને કેટલીક છોકરીઓ તમારા ગમતે લગ્ન ના થાય કાં તો તમારું ગમતું પાત્ર તમને છોડીને જતું રહે તો ઘણા એવા કિસ્સા જોયા છે કે લટકીને મરી જાય, છોકરાઓ દારૂ પીતા થઈ જાય. મારા છોકરાઓને એવું કેવું છે કે બાયલાગીરી બંધ કરો, મરદના પાકેલા છો, એ છોડીને જમાવાળીને પસ્તાવો થવો જોઈએ એ રીતના ભણો. બાકી તમે લટકી જાઓ 12મું ને 13મું 14માં દાડે બધા ગાંડ ખંખેરીને તમુન બધાને ભૂલીને આગળ વધી જાય. માફ કરજો પણ જે નીકળ્યું એ બોલી દીધું. વિડીયો વાળા એટલું કટ કરી દેજો. પણ અમારે આદિવાસી સમાજમાં આ જ રીતે બોલાતું હોય છે એટલે ક્યાંક અંદરથી નીકળી જાય. આગળ વધારે વાતો કરવામાં આવે તો વધારે ગોદા થાય, પણ વર્ષમાં 1 વાર ભેગું થવાનું એટલે બને એટલા ગોદા બી કરી નાખવાના અને બને એટલું સાચું પણ કહી નાખવાનું. કેટલાક પંચાયતોની અંદર અમે જોયું છે કે સરપંચો અમારી અમે હારું બોલે, પણ ગામમાં સમાજના કેટલાય લોકોને જેમને એમને વોટ નહીં આપ્યા એવા લોકોના એકેય કામ કરેલા નહીં. અને એમાંનું જ એક કામ ગામ એટલે મારું પાલ્લા. નગીનભાઈ ગયા વર્ષે અમારી જોડે હતા, આજે નથી, મારા મિત્ર જ થાય છે. પણ આવા મતભેદો બધી પંચાયતોમાં ચાલે છે. એ સરપંચોને પણ મારે કહેવું રહ્યું કે આ બધું તંત્ર ભૂલી જજો. 1 વર્ષનો સમય તો તમને આપ્યો, સાથે સાથે હજુ 4 મહિનાનો સમય આપીએ છે. 4 મહિનાની અંદર ફરી એકવાર કહું છું કે જો સુધારો ના થયો તો અમે ચોક્કસપણે આ બાબતે પડીશું અને સામે ગમે તે હોય અમે એનો વિરોધ કરીશું.
આગળ ઘણીવાર એવી વાતો પણ થઈ કે સમિતિ ચૂંટણી લડશે એટલે કે સમિતિ એક વર્ષે નહીં ચાલે. ચૂંટણી લડવાનું તો હજુ કઈ ખબર નથી, પણ તોડવાની વાત રહી તો કદાચ તમે કાલે સમિતિ તોડી બી જ નાખો કે તમે આદિવાસી સમાજને છૂટો પણ પાડી દો, જે એક વર્ષમાં ભેગો થયેલો છે. આજે એ વાતનો હું જવાબ આપું. એક વર્ષમાં આદિવાસી યુવા સમિતિએ ભણતા તો કામો કર્યા, પણ એવા કામો તો જરૂર કર્યા છે કે સમાજ આદિવાસી યુવા સમિતિ જોડાઈને ઉભો રહી છે. આજે ઘોગંબા તાલુકામાં 2 કાર્યક્રમ થાય છે. એક કાર્યક્રમ ત્યાં થયો, સંખ્યા ગઈ, મેં વિચાર્યું કે ચાલો પબ્લિક તૂટી અને એમનું કામ વખાણે લાયક છે એમ, કારણ કે વિરોધી પણ જો સારું કામ કરે તો એને વખાણવો પડે, એ મારી અને આપણા બધાની નૈતિક ફરજ છે. અને મેં એકવાર વખાણી બી લીધા, પણ પછી મેં બજારમાંથી મારે નાવાનું મોડું થયું એટલે નહીને મોડો આવ્યો. આવતો તો મેં જોતો ગયો, ત્યાંની બધી પબ્લિક ચાલતી બધી અહીંયા ગાડી આવતી હતી. કહેવાનો મતલબ ફરક આદિવાસી યુવા સમિતિમાં અને સરકારીમાં આ જ છે. તમે ડરાઈ ધમકાઈ પીવડાઈને કદાચ લઈ જતા હશો, અમે આદિવાસી સમાજના દિલો ઉપર રાજ કરેલું છે, એટલે સ્વયંભૂ લોકો અમારી જોડે આવી રહ્યા છે. અને એ પણ હજુ 1 વર્ષ થયું છે. 1 વર્ષમાં તમને બધાને જણાવી દઉં કે તમારા દરેક ગામમાંથી 2 લોકો મુખ્ય ટીમમાં લીધેલા છે. એ એક ટીમમાં 4 ભાગ પાડેલા છે. ઘોગંબા તાલુકાના એક ભાગમાં 25 લોકો છે અને એની નીચે દર એક ગામમાં 10 લોકો છે. હજુ આમાં કામગીરી કરીશું અને પછી કોઈ કહે કે સમિતિ ચૂંટણી લડશે કે નહીં, તો હાલમાં તો કીધું એમ કોઈ ઈરાદો નથી, પણ બીજો બી પેલા મારે ડુપ્લિકેટ મહેશે કીધું એમ એ બી એક વિચાર છે. પણ જો મારી ગણતરી એટલી બોલે છે કે જો આટલું સંગઠન અને હજુ થોડુંક વિચારેલું છે, જેમાં આગળના 4 મહિના કામ કરીશું, એટલું સંગઠન બની ગયું તો ચૂંટણી લડવી કદાચ તમારી માટે 2 દિવસનો પણ ખેલ હશે. એનો પ્રયોગ મેં આ વિશ્વ આદિવાસી દિવસની તૈયારીમાં કરી લીધો. મેં આ તૈયારીઓમાં સેટ પણ ભાગ ભજવ્યો નથી. માત્ર મીટિંગોમાં જવાનું થાય એટલું જ, એ બી પેલું ધારાસભ્ય વાળું ગાડીની આગળ બેહીને જતેલો, બોલીને પાછો આવતો રહેતેલો, બીજી બધી તૈયારીઓ હોપી દેતો હતો. અને આ છોકરાઓએ તૈયારી કરેલી છે. એ મારો પ્રયોગ હતો કે છોકરાઓ કેટલા તૈયાર થાય છે ને નહીં. અને હું ગર્વથી આદિવાસી યુવા સમિતિના છોકરાઓને લઈને કહી શકું છું કે આદિવાસી યુવા સમિતિનું સંગઠન એટલું મજબૂત છે કે ગમે એવી પાર્ટી આવે પણ જો અમે આદિવાસી યુવા સમિતિ પડી તો આખો રોટલો તો નહીં પણ ખાવા લાયક નારો એટલું તો બગાડી આપીશું. અને ખેલ કદાચ બગાડવાનો થાય તો તમે બધા બી તૈયાર રહેજો. આઈબી ને ઓફિશિયલ રીતે કહેવું રહ્યું કે ચૂંટણી લડવી નથી, પણ જો આ બધા લોકો આવી હળી કરતા રહ્યા તો મેં રહ્યો પાલ્લાનો અને મેં એક તો પૂરેપૂરી આડી જાત અને પાલ્લામાં થઈ ગયો ભવાનસિંહ. એટલે હળી કરી વાઘને કે રાઠવાને આગળ જાણો જ છો એટલે કહેવાની જરૂર નથી. હવે બીજું બધું તમારી રીતે સમજી જજો અને ઉપર રિપોર્ટ પહોંચાડી દેજો. એટલી આઈબી ઓફિસરોને વિનંતી છે. જોડે જોડે આજે પોલીસ બંદોબસ્તમાં જેવા સાથીઓ છે
એ બધા સાથે એક વર્ષમાં આદિવાસી યુવા સમિતિને જ્યારે પણ પોલીસ સ્ટેશને કોઈકનું કામ લઈને ગઈ છે અને મદદ કરી છે, એવા જ અધિકારીઓ અને એવા જ હોમગાર્ડના મિત્રો છે. એ બધા જ મિત્રોને પણ મારો અહીંયાથી ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો અમારી સેવામાં રહેલા છો. પરંતુ હું તમને લોકોને પણ કહું છું કે 600 કાર્યકર્તાઓ છે બંદોબસ્ત માટે. તમે લોકો બી આજે વળતી ફૂલો અને તમે બધા આદિવાસી સમાજ જોડે નાચવા કૂદવા આવી જાઓ એવી મારી તમામને વિનંતી છે. અને પીએસઆઈ રાઠોડ સાહેબને પણ વિનંતી છે કે એક દિવસ એટલી છૂટ એમને બી આવે. બિચારા હવારના થાકેલા છે, થોડું રિલેક્સ થવા દે. સાથે સાથે આદિવાસી સમાજના તમે બધા લોકો આવેલા છો. આજે મારી વાત કરું, 2 મહિના થયા મારા ફાધર ગુજરી ગયા. આમ જોઉં તો હિંમત તૂટી જાય, પણ તમને બધાને જોવું ત્યારે એવું થાય કે દરેક એક દિવસ જવાનું છે ને આજે મારા ફાધર પણ જતા રહ્યા. પણ તમે બધા મારી જોડે ઊભા છો ને આવા પાઘડીએ ઊભા છો તો હું નથી માનતો કે આજે હું મારા બાપ વગર છું, એમ હું નથી માનતો. અને તમે બધા આ દીકરાઓને સાથ આપવા માટે અહીંયા આવી ગયેલા છો, બપોરના બેઠા છો અને એક ધાર્યા બેઠા છો. એ બદલ વિજય રાઠવા તરફથી અને આદિવાસી યુવા સમિતિ તરફથી તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. આ બધી બહેનો આવેલી છે. આજે જિંદગી પહેલી વાર થોડોક એક શબ્દ ખોટો બોલાયા એ બદલ માફી માંગુ છું. પણ આ સંખ્યા હજુ ઓછી છે. હજુ આપણે લેડીઝોને બહાર કાઢો, કારણ કે જ્યારે સમાજની જરૂર પડે ત્યારે નાના નાના છોકરાઓથી લઈને લેડીઝોથી લઈને વડીલોથી લઈને યુવાનોથી લઈને દરેકની જરૂર પડે છે. અને બધા જ જોડે હોય ત્યારે સમાજ પૂરો પડે છે. તો તમે બધી પણ અહીંયા જે આવેલી છો એ બધા તમને બધાને ધન્યવાદ. સાથે સાથે છેલ્લા કે તો રોજ મારી ગાળો સાંભળતા એવા મારા સમિતિના નંગો મારા ઓર્ડર પર અડધી રાતે આવી જાવ, દિવસમાં મારી 10 ગાળો થાવ અને મારા કહેવા પ્રમાણે અને મારા કહેવા પર પેમેન્ટ બંધ કરો. મારા કહેવા પર તમે બધા લોકો કામ કરો છો. તમને બધાને મારા તરફથી લઉં આપણે કૂદવા જઈએ. હવે આભાર વિધિ કરવાની છે. જીવાભાઈ આવી જાવ ઉપર તરફ આભાર વિધિ. હવે બધા મિત્રો ડીજે સિવાયના કોઈ ડીજે પર ચડે નહીં અને હથિયારો બાંધી રાખો. જીવાભાઈ આભાર વિધિ કરો ફટાફટ. ચાલશે ગુરુ. હેલો હેલો, રામ 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 સૌને મારા રામ રામ. જય આદિવાસી જય જવાહર. આદિવાસી 20 મિનિટે